તો સમાચારોમાં આગળ વાત કરીએ જૂનાગઢ જિલ્લાની તો જૂનાગઢ જિલ્લાના સહકારી બેંકના ચેરમેન અને ચીફ મેનેજરને બેંકના જ ડિરેક્ટરે મારી નાખવાની ધમકી આપી હતી। તો સરકારી જગતમાં આ ચકચાર મચી જવા પામે એવી ન્યૂઝ છે। તો મળતી વિગત અનુસાર જૂનાગઢ ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લામાં 50થી વધુ શાખાઓનું નેતૃત્વ કરતી જૂનાગઢ જિલ્લા સહકારી બેંકની કુતિયાણા શાખાનું ઉદ્ઘાટન થયું હતું। ત્યારે બેંકના ડિરેક્ટર ભીમજીભાઈ મોંઢાનું નિમંત્રણ કાર્ડમાં નામ ન રખાતા તેઓ રોષે ભરાયા હતા અને 2 દિવસ પહેલા જિલ્લા સહકારી બેંકના મેનેજર કિશોર ભટ્ટને ફોન ઉપર એમને અને બેંકના ચેરમેન ડોલરભાઈ કોચેટાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી। તો ધમકીની ગંભીરતાને જોઈને કિશોરભાઈ પટેલે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે। 17 તારીખે કુતિયાણા અમારી બેંકની બ્રાન્ચનું ઓપનિંગ હતું અને આ ઓપનિંગ માનનીય મંત્રી મહોદય શ્રી જવાહરભાઈ ચાવડાના વરદ હસ્તે હતું। સાથોસાથ મંડળીનું માઇક્રો એટીએમ વિતરણ સાંસદ શ્રી રમેશભાઈ ધડુકના વરદ હસ્તે હતું અને એટીએમનું ઉદ્ઘાટન માનનીય બાબુભાઈ બોખરિયાના વરદ હસ્તે હતું। આમ આ કાર્યક્રમ 17 તારીખના 11:30 વાગ્યાના રોજનો યોજાયેલ હતો અને કુતિયાણા વિસ્તારના અમારી બેંકના ડિરેક્ટર શ્રી ભીમાભાઈ સિદ્ધિભાઈ ત્યાંના ડિરેક્ટર છે, કોંગ્રેસના આગેવાન છે। તેઓને પણ અમે નિયમ અનુસાર આમંત્રણ આપવામાં આવેલું હતું પણ જે તે પ્રસંગે તેઓ ત્યાં આવેલ નહોતા અને પાછળથી 20 તારીખના રોજ રાત્રે અમારા સીઓ શ્રી કિશોરભાઈ ભટ્ટ ઉપર લગભગ 11-11:30 વાગે એનો કોલ આવ્યો કે તમે અમારા ગઢમાં આવી અને કાર્યક્રમ કરી ગયા છો અને નિમંત્રણમાં મારું નામ નથી લખ્યું, તને અને ડોલરને મારી નાખવો છે, આવા પ્રકારની એણે ફોનમાં વાત કરી અને કિશોરભાઈને ધમકી આપી। કિશોરભાઈએ બીજે દિવસે મને જણાવ્યું કે સાહેબ આવું થયું છે, એટલે અમે અમારા તજજ્ઞોની સલાહ લઈ અને ગઈકાલે અમારા સીઓ શ્રી કિશોરભાઈ ભટ્ટ સાહેબે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। ના 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 આવું કંઈ કરવાનું જ ના હોય, આવું કરી પણ ના શકે। આ તો ગેરશિસ્ત કહેવાય, પણ કયા સંજોગોમાં શું કામ કર્યું છે એ ખબર નથી પડતી। અત્યારે જે કોંગ્રેસને પેટમાં દુખાવો છે કે ખેડૂતલક્ષીઓ યોજનાઓ જે ભારત સરકાર દ્વારા, ગુજરાત સરકાર દ્વારા અને અમારી બેંક દ્વારા જે ખેડૂતોના હિતો અને કલ્યાણ અર્થે જે કામગીરી થઈ રહી છે એના વિરોધનો ભાગ હોય તો અમે જાણતા નથી। આ